હેલો એવરીવન, દરેકનું ફરીથી સ્વાગત છે નવા લેક્ચરમાં નવા ઉત્સાહ સાથે. તો આજે આપણે લગભગ ચેપ્ટરના એન્ડ પર આવી ગયા છીએ. છતાં પણ જો મને એવું કંઈ લાગશે કે દાખલા કોઈક રહી ગયા છે, લગભગ તો બધું જ કવર થઈ ગયું છે, તમામ પ્રકારના દાખલાઓ. અને છેલ્લા G-NEETમાં પૂછાયેલા લગભગ 15-17 વર્ષના દાખલા લગભગ મેં કરાવી દીધા છે. તો લગભગ કંઈ બાકી રહેતું છે નહીં. છતાં પણ જો મને એવું લાગશે કે કોઈ વસ્તુ બાકી રહી છે તો એ હું અલગથી લેક્ચર શૂટ કરીને તમને અપલોડ કરી દઈશ. બરાબર છે? તો આજે ચલો સ્ટાર્ટ કરીએ. દાખલો છે, એક ઘરની છતની, આ દાખલો નીટમાં પૂછાયેલો છે. ક્યારે એક્ઝેક્ટ ખબર નથી, પણ નીટમાં પૂછાયેલો છે. એક ઘરની છતની બહારના ભાગમાં 40 મીટર પર સેકન્ડની ઝડપથી છતને સમાંતર પવન ફૂંકાય છે. ઓકે, ચલો. એક ઘરની મેં બતાવી દીધું છે, ઘર છે સપોઝ, આનું છત લઈ લઈએ. બરાબર છે? આ છતની બહારના ભાગમાં જે પવન ફૂંકાઈની ઝડપ આપેલી છે 40 મીટર પર સેકન્ડની ઝડપથી છતને સમાંતર પવન ફૂંકાય છે, મેં દર્શાવેલું છે. પછી આગળ વાંચું, ઘરના અંદરના ભાગમાં દબાણ વાતાવરણ દબાણ જેટલું છે. તો ઘરનું જે અંદરનો ભાગ છે અને આ જે પ્રેશર છે કેટલું છે, 1 ATM જેટલું, એટલે કે P = P ATM. PA લખ્યું છે, P1 = PA. વાતાવરણ દબાણ જેટલું છે. છતનું ક્ષેત્રફળ 250 મીટર સ્ક્વેર લેવામાં આવે તો છત પર લાગતા બળનું મૂલ્ય અને દિશા શોધો. હવાની ઘનતા તમને આપી છે 1.2 કિલોગ્રામ પર મીટર ક્યુબ, જે તમને આગળ કીધેલી છે. તો જો સપોઝ કંઈક હાઉસ છે, એનું આ ઉપરનું રૂફ છત લઈ લઈએ. હવે આગળ સમજાયેલું છે કે આ દાખલામાં શું કરવાનું. જ્યારે દબાણની વાત આવે, જ્યારે વેગની વાત આવે, ત્યારે એક જ નિયમ છે, બર્નોલીનું ઇક્વેશન. તો આપણે આ દાખલો સોલ્વ કરીએ બર્નોલીના ઇક્વેશન પરથી. બરાબર છે? બીજો જ કોઈ રસ્તો છે નહીં. હવે આગળ વાત કરીએ તો બર્નોલી ઇક્વેશન માટે શું કરવું પડે? પહેલાં સપાટી ધારવી પડે. કોઈ પણ બે સપાટી ધારવી પડે કે જ્યાં તમારે પ્રેશરની અને વેગની ગણતરી કરવાની છે. તો મને એક પ્રેશર ક્યાં આપ્યું છે? ઘરની અંદર આપ્યું છે. અને એક વેગ ક્યાં આપ્યો છે? ઘરની બહાર આપેલો. ટૂંકમાં એક છે છતની નીચે અને એક છે છતની ઉપર. તો મેં બે સપાટી ધાર લીધી છે. ધારો કે છતની નીચેની જે સપાટી છે એને કીધું 1 નંબર, અને છતની જે ઉપરની જે સપાટી છે એક્ઝેક્ટલી એને કીધું 2 નંબર. હવે મને શું કીધું છે? જે સપાટી 1 છે ઘરની અંદરની, બરાબર, ઘરની અંદરની સપાટી, ને દબાણ કેટલું આપ્યું છે મને? P = PA. હવે જ્યારે બર્નોલી ઇક્વેશનની વાત કરતા હોય ત્યારે મને 3 વસ્તુ વિચારવી પડે. એક છે દબાણ, એક છે વેગ અને એક છે ઊંચાઈ. બરાબર છે? ચલો આપણે દબાણની વાત કરીએ. તો સપોઝ ક્યાંય પ્રેશર P1 છે. P1 શું આપ્યું? ધારો કે નામ શું આવે છે? P1 = PA છે, રકમમાં આપેલું છે. ધારો કે બીજી સપાટી પર પ્રેશર છે P2. કેટલું છે? P2. ઓકે, ચલો આગળ વધીએ. હવે વાત કરીએ વેગની. તો અહીંયા વેગ કેટલો હશે? ઘરની અંદર તો પવન ફૂંકાતો નથી, ઘરની બહાર પવન ફૂંકાય છે. તો ઘરની અંદર કેટલો વેગ હશે પવનનો? 0 હશે. કેટલો હશે? 0. ચલો આગળ વધીએ. ઉપર તો વેગ ઓલરેડી આપી દીધું છે. કેટલો વેગ આપ્યો છે? V2 = V. ચલો, તો આ V આપણને આપી દીધો છે. કેટલો V છે? 40 મીટર પર સેકન્ડની બહારના ભાગમાં છે. આગળ વાત કરીએ ઊંચાઈની. હવે દાખલામાં મને જોતા ખબર પડે છે, હવે મને કંઈ છતની હાઈટ આપી છે નહીં. ભાઈ આ સપાટી અને આ સપાટી, ટૂંકમાં છતની જાડાઈ કેટલી છે એ કીધું છે નહીં. તો હું ધારી લઉં છું, જો કે ધારવું જ પડે, કારણ કે મને આપ્યું છે નહીં તો હું શું લઈ શકું? છતની એમ બી છતની જાડાઈ, છતની જે ઊંચાઈ છે એ બહુ હોય અને એવું નહીં કે 1 મીટરનું છત છે. એવું તો કોઈ એટલું જાડું કોઈ છત તો બનાવતા નથી કે ઘરની અંદર તો કંઈ પરમાણુ બોમ્બનો વિસ્ફોટ તો નથી કરતા કે આટલું બધું મોટું જાડું કોઈ છત બનાવે. માનો કે છતની જાડાઈ આપણે 5 થી 7 સેન્ટીમીટર હોય, બરાબર છે, નોર્મલી, જે કોન્ક્રીટની વાત કરું છું, RCCની, બરાબર છે. તો એ પણ આપણે અત્યારે અવગણી નાખીએ તો શું વધશે? હવે તો H વાળું પદ તો 0 થઈ જશે, કારણ કે આની જેટલી હાઈટ છે એટલી થોડીક આની હાઈટ વધારે છે, નીચેની સપાટી કરતાં ઉપરની સપાટી થોડીક વધારે છે. પણ જો મને રકમમાં એક્ઝેક્ટલી કીધું હોય કે ભાઈ H આટલું છે અને ઘનતા આપી દીધી હોય કોન્ક્રીટની, તો મને રોજી H લેવામાં ફાવે. પણ અહીંયા Hની કંઈ પણ વાત કરી છે નહીં. એટલા માટે હું સુધારી લઉં છું કે આ સપાટી અને આ સપાટી વચ્ચે અંતર છે બહુ ઓછું છે. એટલા માટે બે સપાટી એ સમાન ઊંચાઈએ છે. તો ધારો કે હું ડેટમ લાઈન અહીંયા ધાર લઉં. ડેટમ લાઈન છે એક આપેલી સપાટી પર ધાર લઉં, તો બીજી સપાટી માટે ઊંચાઈ H શું થશે? તો છતની શું થશે? છતની જાડાઈ. પણ છતની જાડાઈ આપેલી હોવાથી નથી આપી, એટલા માટે આપણે Hને લેશું નહીં. તો આપણે H આ સમીકરણમાં આવશે નહીં. તો H બરાબર શું મૂકી દઈશું? 0 મૂકી દઈશું. તો મારા માટે હવે બે જ વસ્તુ લીધી છે. એક છે બર્નોલી સમીકરણમાં, એક છે દબાણ અને એક છે વેગ. ચલો તો સ્ટાર્ટ કરીએ. બર્નોલી ઇક્વેશન પહેલી સપાટી માટે શું આવશે? P1 + ½ ρV1² = બહારની સપાટી માટે P2 + ½ ρV2². આ ઘનતા શું આવે? જે વહન કરે છે એનો વેગ છે. આ ચેપ્ટર આપણે તરલ છે. તરલ એટલે કે વહન જે કરી શકીએ એનો વેગ છે, બરાબર. તો વહન કોણ કરે છે? હવા. કોણ કરે છે? હવા. તો ઘરની બહારના છત જે છે, છતની બહારના ભાગમાં હવા છે, એનો વેગ છે V, બરાબર છે. તો આ આવશે V2, બરાબર. V2 ને V કીધો છે. પણ ઘરની અંદરના ભાગમાં કોઈ હવા છે નહીં. ટૂંકમાં હવા છે પણ એનો કોઈ વેગ નથી. સમજવાનો મતલબ કેમ છે?
કે અંદર ઘરના અંદરના ભાગમાં તો ઓક્સિજન તો છે જ, હવા તો છે જ, પણ એનો વેગ નથી, કારણ કે પવન જે ફૂંકાય છે બહાર ફૂંકાય છે. સમજ પડી કે કદાચ ઘરની અંદર પવન આછો પાતળો ફૂંકાતો હોય તો બી એની ઝડપ આટલી બધી તો હશે નહીં, 40 મીટર પર સેકન્ડ. ટૂંકમાં એમ બી આપણે આ પદને અવગણી શકશું. એટલે માટે V1 લીધો છે મેં 0. તો ચલો મૂકીએ કિંમત. સપોઝ P1 બરાબર શું મૂકી દઉં છું, PA મૂકી દઉં છું, પ્લસ હાફ રો એમને રાખું છું, અને ઘરની અંદરના ભાગમાં કેટલો પવનનો વેગ છે 0, તો 0 નો વર્ગ બરાબર P2 રાખીએ એમને P2 પ્લસ અહીં શું આવશે હાફ રો, અને V2 મેં શું કીધા છે, V2 બરાબર કીધા છે V કેટલા આપ્યા છે 40, કેટલા આપ્યા છે 40, તો શું લખી નાખો હાફ રો V². તો સમીકરણ બની ગયું. માટે PA ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V². હવે જુઓ એક કામ કરો, P2 આ બાજુ લઈ જાઓ, માટે PA માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ હાફ રો V². આટલું આવી ગયું. ચલો કિંમત મૂકી દઈએ હાફ રો V²ની. હાફ એમને આવશે, રો શું આવશે, તો કે રો આવશે હવાની ઘનતા કેટલી આપી છે 1.2, કેટલી આપી છે 1.2, તો લખી નાખું 12/10, એટલે લખી નાખું 12/10 ઇન્ટુ V. તો V શું આપ્યા છે 40, કેટલા આપ્યા છે 40, તો આપણે શું કરશું Vનો સ્ક્વેર કરશું ને, શું કરશું અહીંયા Vનો સ્ક્વેર, તો Vનો સ્ક્વેર શું થશે, તો કે ભાઈ 40નો આ જે 40 છે કિંમત એનો શું કરશું વર્ગ કરશું, તો મૂકી દઈએ 40નો વર્ગ. હવે 40નો વર્ગ શું થાય 40 ગુણ્યા 40, કેટલો આવશે 1600 આવશે ને. તો માટે PA માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ હાફ એમને રાખીએ 12/10 ઇન્ટુ શું આવશે અહીંયા ચોખ્ખો 1600 આવશે ને, કેટલા આવશે 1600 બરાબર, આટલું થશે 16 ગુણ્યા 100. હવે ગણતરી કરવાની છે સિમ્પલ, તો આટલી તમને કદાચ આવડી જશે, તો મને એવું લાગે કે હવે તો આવડી જવી જોઈએ. કંઈ નહીં, ચલો અહીંયા 2 વડે ભાગ ઉડાડી નાખું તો ઉપર શું આવશે 8 આવશે ને, શું આવશે અહીંયા 8 ગુણ્યા 12 કેટલા આવશે 96 ને, કેટલા આવશે ફરીથી કહી દઉં 2 ગુણ્યા 16 એટલે ઉપર આવશે 8 બરાબર, 8 દુ 16 એટલે 8 12 8 96, તો 96 એમને આવશે. આ વિધા 100 / 10 એટલે જે ઉપર 10 વધશે તો 960 પાસ્કલ. કેટલું દબાણ લાગશે 960 પાસ્કલ. સાબિત મેં શું કર્યું, માટે PA માઇનસ P2 બરાબર શું છે 960 પાસ્કલનું દબાણ લાગે છે બરાબર. હવે PA તો ચલો મને આપી દીધું, PA શું છે PA, તો કે PA છે અંદરના ભાગમાં એક એટીમ દબાણ, P2 શું છે બહારના ભાગમાં દબાણ. હવે PA માઇનસ P2 કરતાં આન્સર શું આવ્યો એનો, PA માઇનસ P2 કરતાં આન્સર આવ્યો હાફ રો V², અને હાફ રો V²માં કિંમત મૂકતા મને ખબર પડી એનો આન્સર આવે છે 960. તો સાબિત એવું થયું PA માઇનસ P2 બરાબર આવ્યું 960. આ કિંમત ધન છે, મતલબ શું થાય PA મોટું છે ને P2 નાનું છે. હજી કહું છું, મને એમ કહું x માઇનસ y બરાબર 3 છે, એક જ કિંમત છે પોસિબલ, x માઇનસ y બરાબર 3, અને એમ કહી દઉં કે x ને y બંને છે 0 કરતાં મોટા છે બરાબર છે. તો સાબિત શું થાય x છે y કરતાં મોટા હોય તો જ બેની બાદ બાકીનો આન્સર 3 આવે બરાબર. તો સાબિત એવું થયું કે PA માઇનસ P2 બરાબર 960 આવ્યું, અને PA પણ ધન હોય P2 પણ ધન હોય, અને આ કિંમત પણ ધન છે. તો સાબિત એવું થાય PA મોટું છે ને P2 નાનું છે. તો સાબિત શું થયું, માટે PA ઇઝ ગ્રેટર ધેન P2. મતલબ શું થાય PA જે અંદરનું દબાણ જે છે એ બહારના દબાણ કરતાં વધારે છે. હવે PA શું છે P1 શું છે P1 એટલે કે અંદરનું દબાણ, ઘરની અંદરનું દબાણ એટલે કે છતની નીચેનું દબાણ, અને P2 છે છતની બહારનું દબાણ. તો સાબિત એવું થયું કે જુઓ અહીં સમજાવી દઉં. તો દાખલો પતી ગયો છે બરાબર, દાખલામાં એટલી વાર નહીં લાગે, પણ જે કોન્સેપ્ટ સમજવાનો છે એટલા માટે ડિટેલમાં સમજાવું છું કે આવો દાખલા બીજી વખત ક્યારેક પૂછાય તો તમને આરામથી આવડી જાય. એટલા માટે જુઓ હવે, તો જુઓ અહીંયા ઉપર પ્રેશર કેવું છે P2, ઉપર પ્રેશર છે P2 છતની ઉપર, નીચે પ્રેશર છે P1 એટલે કે કેટલું છે PA, મોટું કોણ છે PA. હવે જો શું કરશે PA ઉપર છતને આમ ઉપર પ્રેશર લગાડશે, અને P2 શું કરશે નીચે પ્રેશર લગાડશે બરાબર છે. મોટું પ્રેશર કેવું છે P1 છે P2 છે, તો P1 છે તો વધારે બળ કોનું લાગશે P1નું P1નું લાગશે, કોનું લાગશે બળ P1નું વધારે લાગશે. કેટલું વધારે લાગશે, તો એની બાદ બાકી ગુણ્યા એરિયા, તો બળ બરાબર નેટ પ્રેશર કેટલું લીધું, એક પ્રેશર નીચેથી લાગે છે P1, ઉપરથી પ્રેશર લાગે છે P2, તો નેટ પ્રેશર કેટલું વધશે, તો નેટ પ્રેશર વધશે P1 માઇનસ P2, કેટલું વધશે P1 માઇનસ P2. પણ દાખલામાં અમારે શોધવાનું છે બળનું મૂલ્ય અને દિશા. ચલો બળનું મૂલ્ય શું થાય, તો બળ કોણ લગાડશે દબાણ, કોણ લગાડશે દબાણ, તો દબાણ વડે કેટલું બળ લાગે એ શોધવાનું છે. તો દબાણ વડે લાગશે બળ કેટલું P ઇન્ટુ એરિયા, દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ, તો બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. અહીં બે સાઈડથી દબાણ લાગે છે, તો આપણે એક દબાણ લગાડશે નીચે તરફ બળ, અને એક દબાણ લગાડશે ઉપર તરફ બળ. એમાં જે દબાણ મોટું હશે એનું બળ મોટું હશે. તો આપણે જોઈ શકીએ અહીંયા કે P1 છે એ મોટું છે. શું સાબિત કર્યું આપણે હમણાં, P1 માઇનસ P2 બરાબર 960. P1 શું છે PA, તો PA માઇનસ P2 બરાબર 960 સાબિત કર્યા આપણે. તો અહીંયા શું આવશે, તો બળ પરિણામી કેટલું બળ વધશે, તો પરિણામી દબાણ ગુણ્યા એરિયા. એરિયા કોનો આવશે, તો જેના પર બળ લાગે છે એનો એરિયા, એનું કેવું ક્ષેત્રફળ લેવાનું, લંબ ક્ષેત્રફળ. તો જોવાનું એરિયા કયો હશે, આખો છત કેવી રીતે હશે, આ રીતે હશે ને છત, સપોઝ કે આ રીતે છત છે,
અમારો આ છે સપોઝ માનો છત છે, ઉપરથી પ્રેશર લાગે છે લંબરૂપે કયું P2 અને નીચેથી પ્રેશર લાગે છે, નીચેથી પ્રેશર લાગશે કયું P1. છતનો એરિયા કેવો થશે તો કે છતનો એરિયા તમને આપેલો છે કેટલો 250 મીટર સ્ક્વેર. એ છતનો એરિયા આપેલો છે, તો એરિયા આપણને મળી ગયો. તો આના પરથી આરામથી આપણને શું મળી જાય, એફ મળી જશે. એટલા માટે મેં અહીંયા શું ફાઇન્ડ કર્યું, PA - P2 ફાઇન્ડ કર્યું. અને PA - P2 કેટલા આવે છે 960 પાસ્કલ. અહીંયા PAની કિંમત મૂકવાની કોઈ જરૂર છે નહીં, કારણ કે મને PA વડે લાગતું બળ નથી કીધું, છત પર પરિણામે કેટલું બળ લાગે શોધવાનું છે. જો મને એમ કે તમને P2 વડે છત પર લાગતું બળ શોધો તો શું કરીશ, P2 ઇન્ટુ એરિયા. જો મને એમ કે અંદરના દબાણ વડે લાગતું બળ શોધો તો શું કરીશ, હું P1 ઇન્ટુ એરિયા કરીશ. પણ મને ખાલી બળ કીધું છે, ટૂંકમાં પરિણામી બળ કીધું છે. તો પરિણામી બળ કોના કારણે હશે, બંને દબાણનું પરિણામી બળ. બરાબર છે. તો કેટલું બળ આવશે, F ઇઝ ઇક્વલ ટુ પરિણામી દબાણ ગુણ્યા એરિયા, P1 - P2. તો મુખ્ય કિંમત માટે F ઇઝ ઇક્વલ ટુ P1 કેટલા છે, P1 - P2 છે 960 ઇન્ટુ 960 ગુણ્યા શું આવશે, એરિયા કેટલો છે 250 છે ને, 1 મિનિટ કેટલા આવશે 250 મીટર સ્ક્વેર. તો આ તમારો આન્સર ન્યૂટનમાં આવી જશે. હવે ગણતરી કરી દઈએ તો શું આવશે, અહીંયા 96 ગુણ્યા 25 ગુણ્યા 100 ન્યૂટન. હવે 96 ને કઈ રીતે ભાગ પાડશું વિચારો. મારી તો બુદ્ધિ આમાં લે કે 24 ગુણ્યા 4 કરી નખાય. શું કરી નખાય ને, 24 ગુણ્યા 4 ગુણ્યા 25 ગુણ્યા 100 ન્યૂટન. બરાબર છે. આ 25 100 અને બીજા 100 થાય, કેટલી થશે 10ની 2 ઘાત. એટલે શું આવશે, F ઇઝ ઇક્વલ ટુ સોરી આ 10ની 2 ઘાત ને આ બીજી 10ની 2 ઘાત, તો શું આવશે 24 ગુણ્યા 10ની 4 ઘાત ન્યૂટન. તો આટલું બળ લાગશે. ફરીથી કહી દઉં, દબાણનો તફાવત તો 960 ગુણ્યા કરી નાખો એરિયા. એરિયા મને આપેલો છે રકમમાં 250 મીટર સ્ક્વેર. બધી વસ્તુ SIમાં છે, તો આ પાસ્કલમાં ગુણ્યા આ મેળો મીટર સ્ક્વેરમાં, પાસ ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર વધશે ન્યૂટન. તો આવશે 960 ગુણ્યા 250. આ પેલા બે મીંડા છે ને પેલા ભેગા કરી દીધા એટલે થઈ ગયા 100. વધ્યા 96 ગુણ્યા 25. હવે આ જ્યારે 25 દેખે ને યાદ રાખો, જ્યારે પણ 25 દેખે ને તો શું કરવાનું, 4 લેવાની ટ્રાય કરવાની. આજુબાજુ શું લાવવાની ટ્રાય કરવાની, 4 લાવવાની, 8 લાવવાની ટૂંકમાં. એ રીતે તો આપણે નોર્મલી 4 રાખીએ તો 25 તો એમ રહેવા દેવાના. બાજુની જે સંખ્યા છે એને કે 4 વડે ભાગ હાલે તો આ ચાલે. તો શું થાય, 24 ગુણ્યા 4 96. બરાબર છે. 24 ચોક 96, 48 દુ 96 એટલે કે 24 ચોક 96. તો 24 ગુણ્યા 4 96 અને 4 ગુણ્યા 25 શું થાય 100. તો આ 100 આવી ગયા. ઓલરેડી 100 બીજા હતા, તો આ 100ની 2 ઘાત, આ 100ની 2 ઘાત, કુલ ઘાત થઈ ગઈ 4. અને શું આન્સર આવશે, 24 10ની 4 ન્યૂટન. તો આ પ્રમાણે એ દાખલો મારા મતે ઘણો દાખલો ઇઝી છે અને 1 મિનિટમાં થઈ જાય એવો દાખલો છે. બરાબર છે. આગળ વધીએ તો સિમ્પલ બર્નોલ ઇક્વેશનનો યુઝ કરવાનો હતો, અને થોડીક પણ બર્નોલ ઇક્વેશનની આઈડિયા હોય તો દાખલો આરામથી સોલ્વ થાય એવો દાખલો છે. થોડુંક મેં વધારે સ્ટેપ કર્યા છે, આટલા બધા સ્ટેપ કરવાની જરૂર નથી, તો સમજાવવા માટે આટલા બધા મારે સ્ટેપ કરવા પડે છે. બાકી અહીંથી જ આન્સર આવી જાય કે PA - P2 બરાબર હાફ ρ v સ્ક્વેર છે ને. અહીં માનો કે તમારી જગ્યાએ હું હોય તો આ પ્રમાણે દાખલો કરી નાખું કે PA - P2 બરાબર હાફ ρ v સ્ક્વેર. હવે બળ કોણ લગાડશે, કે દબાણ વડે બળ લાગશે, કેટલું બળ લાગશે, તો બેનું તફાવત ગુણ્યા એરિયા. તો હું શું કરું, ડાયરેક્ટ અહીંથી શું કરું, એરિયા વડે ગુણી નાખે. શું કરું તું આને, PA - P2 ઇન્ટુ જે એરિયા અહીંયા ઠીક આપણે કર્યો છે, સમજાય ચાલો અહીંયા છે અંતે કર્યો છે, એની જગ્યાએ હું અહીંયા જ એરિયા વડે ગુણી નાખત. તો શું PA - P2 ઇન્ટુ એરિયા ઇઝ ઇક્વલ ટુ હાફ ρ v સ્ક્વેર ઇન્ટુ એરિયા. તો શું કરવાનું, તમારે હાફ ρ મૂકી દેવાના 12/10 ઇન્ટુ v સ્ક્વેર મૂકી દેવાના 40 ગુણ્યા 40 ગુણ્યા કરવાનું એરિયા. એરિયા કેટલો છે 250. તો તમે અહીંયા 250 વડે ગુણી નાખો તો ભાઈ સેમ આન્સર આવશે. તમે સમજાવવા માટે થોડુંક ડિટેલમાં આવો દાખલો બીજી વખત પૂછાય તો તમને કદાચ આવડી જાય, વચ્ચેથી કંઈક કટકો પૂછી નાખે તો, અથવા બીજો કંઈક દાખલો પૂછે તો આ બધા સ્ટેપ સમજાય. એટલા માટે મેં થોડુંક લેન્ધી રીત કરી છે, જે તમે શોર્ટમાં બતાવી શકો છો. તો આગળ વધીએ, નવો દાખલો સોલ્વ કરીએ. જુઓ, આ દાખલો પણ પૂછાયેલો છે, જીમાં પૂછાયેલો છે આ દાખલો. તો જુઓ, સમાન કેસ નળી માટે કયા પ્રવાહી માટે કેપિલરી રાઇઝ વધુ મળે. સમાન કેસ નળી એટલે ટૂંકમાં શું કહેવા માગે છે કે કેસ નળીની ત્રિજ્યા RBમાં સમાન છે. સમાન કેસ નળી માટે કયા પ્રવાહી માટે કેપિલરી રાઇઝ વધુ મળશે. એક દ્રાવણ છે પાણીનું અને એક દ્રાવણ છે સાબુનું. સાબુનું દ્રાવણ કઈ રીતે બને, સાબુના દ્રાવણમાં શું હોય, પાણી જોવાનું કે સાબુ થોડો હોવાનો, સમજ પડે કે નહીં. સાબુનો અમુક એનો અમુક ફોર્મ હશે, બરાબર. ફોર્મ એટલે ફીણ, અને થોડોક ફોર્મ હશે, બરાબર છે. પણ સાબુના દ્રાવણમાં મેન તો શું હોય, પાણી જોવાનું છે. ટૂંકમાં બે દ્રાવણ છે ને પાણીના, પણ આ શું કહે છે, આ શુદ્ધ પાણીનું દ્રાવણ છે, અને આ છે સાબુનું દ્રાવણ, એટલે કે સાબુનું પાણીમાં બનાવેલું દ્રાવણ. સાબુમાં તમે પાણી નાખશો તો લગભગ બહુ કંઈ ફરક પડશે નહીં. એટલે કે પાણીની ઘનતા અને સાબુની ઘનતા લગભગ કેવી થશે, સરખી થશે, બરાબર છે. તો આગળ વધીએ તો તમારે શોધવાનું છે કે સમાન કેસ નળી માટે કયા પ્રવાહી માટે કેપિલરી રાઇઝ વધુ મળે. તો કેપિલરી રાઇઝ એટલે કે ટૂંકમાં H શેમાં વધારે હશે, પાણીના દ્રાવણમાં વધારે હશે કે સાબુનું પાણીમાં બનાવેલા દ્રાવણમાં વધારે હશે. તમને કીધું છે પાણી માટે પૃષ્ઠ 70 ડાયન પર સેન્ટીમીટર અને સોપ માટે એટલે કે સાબુ માટે છે 30 ડાયન પર સેન્ટીમીટર. અને કીધું છે
પાણીની ઘનતા લગભગ છે સોપની સાબુના દ્રાવણની ઘનતા જેટલી જ છે. તો ચલો આપણે વાત કરીએ, કોની વાત કરીએ, કેપિલરી રાઇઝની. તો ચલો સૂત્ર શું આવશે? એચનું. એચ ઇઝ ઇક્વલ ટુ, ભાઈ સૂત્ર જો આઈએમપી છે, બેઠા દાખલા પૂછાય છે અને સૂત્ર આવડી જશે તો આરામથી 4 માર્ક લેતા થઈ જશો. બહુ કંઈ માથાકૂટ આવશે નહીં આ દાખલામાં. તો સૂત્ર યાદ રાખવા છે, યાદ રાખવાની જરૂર છે તમારે, બરાબર છે. તો સૂત્ર શું આવશે? એચ ઇઝ ઇક્વલ ટુ 2t cos થીટા બાય રો જી ઇન્ટુ આર. આવું થશે કે નહીં થાય? બરાબર છે. હવે જુઓ, 2 તો કંઈ બહુ મેળ પડશે નહીં, 2 તો એક સંખ્યા છે, ટી તો પૃષ્ઠાણ આપેલું છે અલગ અલગ, કોસ થીટાની વાત પછી કરીએ, રો લગભગ સરખા આપ્યા છે, જી બેમાં સરખું છે ને કેપિલરી પણ સરખી છે, સમાન કેસ નળ એટલે કે ત્રિજ્યા કેવી છે? સરખી. તો લગભગ રો બેમાં સરખું છે, લગભગ સરખું છે. એક્ઝેક્ટ સરખું તો નહીં જ હોય, થોડુંક પાણીનું વધારે છે ઘનતા, બરાબર છે. પણ હવે રો લગભગ બેનું સરખું લઈ લઈએ, જી પણ લગભગ જી તો સરખા જ હશે અને કેસ નળી સમાન છે એટલે કે ત્રિજ્યા પણ સમાન છે. તો વધુ શું? અને 2 પણ સમાન, તો વધુ શું? માટે એચ ઇઝ પ્રપોર્શનલ ટુ ટી કોસ થીટા. તો જેનું ટી કોસ થીટા વધારે હશે એનું એચ વધારે હશે. હવે બીજી એક વસ્તુ કહી દઉં કે પાણી માટે અને સાબુના પાણીમાં બનાવેલા દ્રાવણ માટે થીટા લગભગ ટેન્સ ટુ 0 હોય. કેટલો હોય? થીટા ટેન્સ ટુ 0. ટૂંકમાં થીટાની કિંમત કેવી હોય? બહુ ઓછી હશે. એટલે કે એવું નહીં કે આ પાણી માટે થીટા છે 0.1 ડિગ્રી ને સાબુ માટે છે 5 ડિગ્રી, એટલો બધો ડિફરન્સ છે નહીં, બહુ ઓછો ડિફરન્સ છે. ટૂંકમાં થીટા ટેન્સ ટુ 0 છે. ટૂંકમાં થીટાની કિંમત 0ની ખૂબ નજીક, ટૂંકમાં આ રીતે 0.01 ડિગ્રી, 0.1 ડિગ્રી કે 0.2 ડિગ્રી ટાઈપનું છે, બરાબર. અને આપણે ગણતરી માટે લગભગ કરી લઈએ છીએ એપ્રોક્સિમેટ ટુ 0 ડિગ્રી. કેટલી લઈએ છીએ? 0 ડિગ્રી, એટલે cos 0 થઈ જાય 1, બરાબર છે. તો તમને મોસ્ટલી રકમમાં એવું જ આપ્યું છે કે પાણી માટે સંપર્ક કોણ 0 ડિગ્રી છે. હકીકતે સંપર્ક કોણ 0 ડિગ્રી તો ના હોય. સંપર્ક કોણ 0 ડિગ્રી મતલબ શું થાય? એનું કેપિલરી છે, થીટા કોને કહેવાય? થીટા શું થશે? પ્રવાહીને દોરેલો સ્પર્શક કેસ નળીમાં અને ઘન ભીંજવાતા ઘનની સપાટી વચ્ચેનો ખૂણો. તો આ થઈ ગયો થીટા. આ થીટા 0 ક્યાં થાય? વિચારો, પાણી આખું જો આ પ્રમાણે હોય ને તો સમજાય છે, તો બી ખૂણો 0 નહીં થાય. તો આટલો ખૂણો, તો બી આટલો ખૂણો આવે છે, બરાબર છે. આટલો ખૂણો તો આવશે અહીંયા પણ, આ થીટા થઈ ગયો. તો ખૂણો 0 તો પોસિબલ છે જ નહીં, બરાબર છે. પણ 0 કરતાં થોડો મોટો છે, પણ આપણે એને ગણતરી માટે 0 જ લઈએ છીએ. તો બે માટે મેં શું કીધું? બે માટે ખૂણો લગભગ ટેન્સ ટુ 0 છે. એટલે આપણે બંને માટે ખૂણો પણ લગભગ જો સમાન લઈએ તો સાબિત શું થયું? માટે એચ ઇઝ પ્રપોર્શનલ ટુ ટી. તો સાબિત એવું થાય છે કે જેનું પૃષ્ઠાણ વધારે એની હાઇટ વધારે હશે. હવે જો પાણીનું પૃષ્ઠાણ કેટલું છે? 70 ડાયન પર સેન્ટીમીટર અને પેલા સોપનું પૃષ્ઠાણ કેટલું છે? 30 ડાયન પર સેન્ટીમીટર. તો પૃષ્ઠાણ કોનું વધારે છે? પાણીનું પૃષ્ઠાણ વધારે છે અને સોપનું પૃષ્ઠાણ ઓછું છે. તો લખાય TW ઇઝ ગ્રેટર દેન ટી સોપ. સોપ એટલે સાબુ, માટે HW ઇઝ ઇક્વલ ટુ H સોપ. અને તમે આગળ દાખલા ગણાવેલા છે ઘણા બધા, એમાં તમને પૃષ્ઠાણ ઓલરેડી આપેલા હતા કે પાણી માટે 70 છે તો 0.07 છે, આમાં છે 0.03 ન્યૂટન પર મીટર અથવા 30 ડાયન પર સેન્ટીમીટર. તો સાબિત એવું થાય છે કે જ્યારે તમે બે સમાન કશ નળી લ્યો અને એમાં એકમાં પાણી ભરો ને એક પાત્ર પાણીનું છે ને એક પાત્ર સાબુનું છે અને તમે એમાં કેસ નળી ડુબાડો સમાન ત્રિજ્યાવાળી, તો પાણીની હાઇટ તમને વધારે મળશે. આ દાખલો IITમાં પૂછાયેલો હતો જૂના સિલેબસમાં, બરાબર. એમાં શું હતું? 4 આકૃતિ આપેલી હતી, 4 આકૃતિ, બરાબર છે. એકમાં એ લખ્યું હતું વોટર, એકમાં હતું અહીંયા સોપ. પછી સમાન કેસ નળી માટે એમ કીધું હતું કે કઈ આકૃતિ સાચી છે. તો એકમાં શું કીધું હતું? એકમાં બેની હાઇટ સરખી બતાવી હતી, બરાબર, એકની હાઇટ સરખી બતાવી હતી. પછી બીજામાં શું કર્યું? પાણી નીચે બતાવે અને સાબુ ઉપર બતાવે. એવું ક્યારે થાય? સાબુનું પૃષ્ઠાણ મોટું હોય તો એવું થાત. પછી ત્રીજામાં શું બતાવે? પાણી નીચે વહી ગયું અને સાબુમાં ઉપર ચડ્યો. એવું પોસિબલ ના થાય, કારણ કે બે માટે જે થીટા છે એ 90 કરતાં નાનું છે, લઘુકરણ છે, એટલે બેમાં પાણી કેવું ચડશે? ઉપર. ને ચોથી આકૃતિમાં એવું હતું કે પાણીમાં હાઇટ વધારે છે અને સાબુમાં હાઇટ ઓછી છે. તો એ આકૃતિ તમારે ટીક કરવી પડે, કારણ કે પાણીમાં તમને કેપિલરી રાઇઝ વધારે મળે અને સાબુમાં તમને ઓછું મળે. તો આવા કદાચ ફિગરવાળા દાખલા જ્યારે આવે, આકૃતિવાળા, ત્યારે પણ તમારે થોડુંક કોન્સેપ્ટ વાપરીને સોલ્વ કરવું પડે. તો આપણે એવી આકૃતિ સિલેક્ટ કરવી પડે કે જેમાં બેમાં, પહેલી વાત તો એ નક્કી કરવાનું બેમાં પાણી ઉપર ચડે છે, બરાબર છે. હવે પહેલી વાત તો એ નક્કી કરવાની શું કે બંનેમાં પાણી ઉપર ચડે. બીજી વસ્તુ એ જોવાની આકૃતિમાં ખાસ, અને આકૃતિનો દાખલે પૂછાય છે ખાસ નીટમાં થાય તો જોવાનું સાબુ અને પાણી હોય એટલે બે માટે થીટા કેવો હોય? 90 કરતાં ઓછો, એટલે પાણી ઉપર ચડશે. બીજી વાત, જો પાણી ઉપર ચડે સપાટી આવી અંતર્ગોળ જ બનવી જોઈએ. ઘણી આકૃતિમાં જો આવું આપે તમને કે પાણી ઉપર ચડ્યું ને પછી આકૃતિ આવી બનાવે, આવી, તો આ ખોટી વાત છે. આવું ક્યારે થાય? બહિર્ગોળ સપાટી ક્યારે બને? જો પાણી નીચે મર્ક્યુરી છે અથવા એવો પદાર્થ લઈએ આપણે કે જેમાં વસ્તુ કેપિલરી ડ્રોપ મળે. જો કેપિલરી ડ્રોપ મળે તો શું થશે? તમને બહિર્ગોળ સપાટી મળશે. તો પહેલી વાત તો એ જોવાની, જો વસ્તુ ઉપર ચડે છે, ઉપર ચડતી હોય તો સપાટી કેવી હોવી જોઈએ? અંતર્ગોળ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? અંતર્ગોળ. ત્રીજું જોવાનું સૂત્ર પરથી, H ઇઝ પ્રપોર્શનલ ટુ ટી કોસ થીટા બાય રો આર, બરાબર છે. આમાંથી 3 વસ્તુ અત્યારે કહી દીધી અચળ, રો, આર અને થીટા. તો વધુ H પ્રપોર્શનલ ટુ ટી. તમારે એ જોવું પડે કે જેનું પૃષ્ઠાણ મોટું છે એના માટે H વધારે મળે છે, બરાબર છે. તો આ પ્રમાણે આકૃતિવાળા દાખલા પણ સોલ્વ થઈ જાય છે. આગળ વધીએ આપણે દાખલામાં.
જો આગળનો દાખલો રકમ વાંચું છું, આ દાખલો જીમાં પૂછાયેલો છે. તો જુઓ, પ્રવાહી બુંદનું બાષ્પીભવન થવાથી તેની સપાટીની ઉર્જામાં ઘટાડો થાય છે. આગળમાં છે, અને તેનું તાપમાન અચલ રહે છે. આમ બનવા માટે તેની લઘુત્તમ ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? પ્રવાહીનું પૃષ્ઠાણ કેપિટલ ટી, ઘનતા ρ તથા બાષ્પીભવન માટેની ઉત્કલન ગુપ્ત ઉષ્મા એલ લેવી. તો એલ છે એ લંબાઈ નથી, શું છે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા છે. દરેક વસ્તુ ડિટેલમાં સમજાવું છું, એટલે વ્યવસ્થિત એવું લાગે તો ફરીથી રકમ વાંચી લઉં છું કે બુંદનું આપણે હવે સમજીએ, લીટી સમજીએ. પ્રવાહી બુંદનું બાષ્પીભવન થવાથી તેની સપાટીની ઉર્જામાં ઘટાડો થાય છે. આ વાત સાચી ખોટી? લખી છે એટલે સાચી જશે. ચલો આપણે સાબિત કરીએ એવું કેમ થાય. તમને આગળ એક સૂત્ર આપ્યું હતું કે પ્રવાહીનું પૃષ્ઠાણના કારણે કેટલી ઉર્જા હોય? E = T × A. માનો કે બુંદની જ વાત છે, બુંદની વાત કરી છે, એટલે બુંદને મુક્ત સપાટી કેટલી હશે? 1. તો આગળ T આવશે, 2T આવશે, તો ખાલી T જ આવશે. તો સૂત્ર શું આવશે? E = T. હવે માનો કે એનું બાષ્પીભવન થયું. બાષ્પીભવનમાં શું થાય કે વસ્તુ ઇવાપરેટ થઈ જાય, બરાબર છે? એટલું માનો કે પ્રવાહી છે એનું ધીમે ધીમે તાપમાનના કારણે વરાળમાં રૂપાંતરણ થઈ જશે. તો વસ્તુનું વરાળમાં રૂપાંતરણ થવાના કારણે એનું દળ ઘટશે કે વધશે? તો કે દળ ઘટશે. દળ ઘટે તો એની ત્રિજ્યા ઘટે કે વધે? તો કે ઘટે. ત્રિજ્યા ઘટે તો એનો એરિયા ઘટશે. જો એરિયા ઘટે તો એની ઉર્જા ઘટશે. આ ટી અચલ રહેશે. ટી તાપમાન નથી, ટી પૃષ્ઠાણ છે. તો પૃષ્ઠાણ અચલ રહેશે, પણ એનો એરિયા ઘટી જશે. અને જો એનો એરિયા ઘટી જાય તો ઉર્જા ઘટશે. ફરીથી કહી દઉં, બાષ્પીભવન થઈ ગયું, દળ ઘટ્યું. દળ ઘટે એટલે એની ત્રિજ્યા ઘટે, કારણ કે કદ ઘટી જશે. દળ ઘટ્યું એટલે ત્રિજ્યા ઘટી. ત્રિજ્યા ઘટશે એટલે શું થાય? એનો એરિયા ઘટે, અને એરિયા ઘટે એટલે ઉર્જા પણ ઘટશે, કારણ કે જેટલો એરિયા મોટો એટલી ઉર્જા વધારે સંકળાયેલી હશે. તો વાંચી હવે, પ્રવાહી બુંદનું બાષ્પીભવન થવાથી તેની સપાટીની ઉર્જામાં ઘટાડો થાય છે. આઈ હોપ કે હવે બધાને એટલીસ્ટ તો આટલી ખબર પડી જશે કે કેમ ઉર્જા ઘટી જાય. પછી આગળ લખે છે, તેનું તાપમાન અચલ રહે છે. તો તાપમાન અચલ રહે એટલે શું થાય? તાપમાન અચલ કેમ રહ્યું? ચલો આ પણ હું સમજાવીશ તમને. આમ બનવા માટે તેની લઘુત્તમ ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? અને પ્રવાહીનું પૃષ્ઠાણ કેપિટલ T, ઘનતા ρ તથા બાષ્પીભવન માટેની ઉત્કલન ગુપ્ત ઉષ્મા કેપિટલ L લેવી. ચલો દાખલો ગણીએ હવે. તો ચલો જોઈએ. માનો કે એક પ્રવાહીનું બુંદ હતું પહેલાં. સપોઝ કે એક પ્રવાહીનું બુંદ છે, બરાબર છે? એની ત્રિજ્યા શરૂઆતની હતી કેપિટલ R. કેટલી ત્રિજ્યા છે? કેપિટલ R. હજી બાષ્પીભવન થયું નથી. બાષ્પીભવન થશે. બાષ્પીભવન થાય તો દળ ઘટી જાય. મેં કીધું કે અમુક પાણી, થોડાક ભાગનું પાણી ઉડી જશે. હવે થોડુંક પાણી ઉડે તો એની ત્રિજ્યા ઘટે કે વધે? તો કે ત્રિજ્યા ઘટી જશે. ત્રિજ્યા ઘટશે તો કે કેટલી ત્રિજ્યા ઘટી? બહુ આપણે સૂક્ષ્મ ઘટાડો લઈશું, બહુ મોટો નહીં લઈએ દાખલો ગણવા માટે. તો સપોઝ કે ત્રિજ્યા આટલી ઘટી ગઈ એની. પહેલાં હતી R, થઈ ગઈ થોડીક કેટલી? dr જેટલી ઘટી. તો વધશે કેટલી? R - dr જેટલી ત્રિજ્યા વધશે. તો આ જે ઘટાડો થયો છે, આ ઘટાડો આટલો થી આટલો, એ ત્રિજ્યા કેટલી ઘટી છે? dr જેટલી ઘટી. તો ત્રિજ્યા વધશે કેટલી હવે? આ ત્રિજ્યા કેટલી હશે? R - dr. ફરતી કહી દઉં, પછી મારી પાસે ત્રિજ્યા હતી કેપિટલ R, એમાં થોડીક ત્રિજ્યા ઘટી. કેટલી ઘટી? મેં dr જેટલી ત્રિજ્યા ઘટાડો દો તો બુંદ થઈ ગયું આટલું. હવે બુંદ આટલું છે. મારી પાસે જે બુંદ વધ્યું છે આટલું વધ્યું છે. પહેલાં મોટું બુંદ હતું, પણ બાષ્પીભવન થઈ ગયું એટલે થોડાક ભાગનું પાણી ઉડી ગયું, બરાબર છે? તો કેટલું વધશે હવે? R - dr, બરાબર છે? તો આટલી ત્રિજ્યા વધી છે. હવે ત્રિજ્યામાં ઘટાડો થયો એટલે એરિયામાં ઘટાડો થશે, અને જો એરિયામાં ઘટાડો થાય તો ઉર્જામાં પણ ઘટાડો થશે. તો આ સૂત્રમાં E જે છે, E બરાબર શું આવશે? E બરાબર આવશે T ∆A. શું આવશે? E બરાબર T ∆A. આટલી ખબર પડી ગઈ કે નહીં? તો E બરાબર આવશે T × ∆A. હવે ત્રિજ્યા આવશે કેટલી? પહેલાં ત્રિજ્યા કેટલી હતી એની? ત્રિજ્યા કેટલી હતી? R. તો ક્ષેત્રફળ શું આવશે? A1 બરાબર. A1 બરાબર શું આવશે? 4πr². કેટલું આવશે? 4πr². હવે ત્રિજ્યા કેટલી થઈ ગઈ? તો ત્રિજ્યામાં ઘટાડો થયો છે dr જેટલો. કેટલો ઘટાડો થયો? dr જેટલો. તો ત્રિજ્યા વધશે કેટલી? R - dr. કેટલી વધશે? R - dr. તો એનું ક્ષેત્રફળ નવું કેટલું આવશે હવે? તો પહેલાં ત્રિજ્યા કેટલી હતી? R હતી. હવે કેટલી છે? ઘટી કેટલી? dr. તો વધશે કેટલી? R - dr. તો ક્ષેત્રફળ શું આવે? 4πr² અનુસાર 4πr - dr². તો આટલું ક્ષેત્રફળ થઈ ગયું એનું, બરાબર છે? તો ઘટ્યું કેટલું? માટે ∆A બરાબર, હવે લેવાનું શું હંમેશા? A2 - A1 નહીં લેવાનું, ધન લેવાનું. મોટું કોણ છે? A1 મોટું છે ને A2 નાનું છે. તો આપણે બાદ શું કરશું? A1 માંથી A2 બાદ કરશું, એટલે આન્સરમાં ઋણ ન આવે. તો બાદ કરશું A1 - A2. મુખ્ય કિંમત તો શું આવશે અહીંયા? 4πr² - 4π કૌંસમાં શું આવશે અહીંયા? R - dr² ને, બરાબર છે? એટલે સમજ પડી ને? મેં શું કીધું છે? આ સૂત્રમાં કિંમત મૂકવા માટે હું આટલી માથાકૂટ કરું છું, ∆A શોધું છું. એક કામ કરીએ, એમાંથી 4π કોમન કાઢ લો. શું કોમન કાઢ લો? 4π. તો વધશે શું અહીંયા? R² - dr², બરાબર? હવે હું 4π એમને રાખું છું, R² રાખું એમને માઇનસ. આ જે સમીકરણ છે આ કોના જેવું થઈ ગયું? A - B આખાનો વર્ગ, ધોરણ 10. શું થવાનું આન્સર?
ए स्क्वेर माइनस 2ab प्लस बी स्क्वेर, तो ये प्रमाणे વધીએ તો અહીં શું આવશે આર સ્ક્વેર માઇનસ 2a એટલે આર ઇન્ટુ બી એટલે શું થાય ડીઆર પ્લસ બી સ્ક્વેર એટલે શું થાય ડીઆર સ્ક્વેર. આવું થશે કે નહીં? બરાબર છે. પછી હજુ આગળ વધીએ. હવે બ્રેકેટ ખોલી નાખીએ તો 4 પાઈ એમને આવશે, મોટો બ્રેકેટ એમને રાખીએ, માઇનસ આ બ્રેકેટ ખોલો એટલે શું થાય માઇનસ આર સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2r ઇન્ટુ ડીઆર અને માઇનસ ડીઆર સ્ક્વેર. આવું થઈ ગયું. ડીઆર શું છે ત્રિજ્યાનો થતો સૂક્ષ્મ ઘટાડો. આ ડી છે વિકલ નથી થતું, તો થાય છે ત્રિજ્યામાં થતો સૂક્ષ્મ ઘટાડો. માટે સાબિત થયું ડેલ્ટા એ બરાબર શું આવશે ડેલ્ટા એ બરાબર 4 પાઈ કાઉન્સમાં આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર ઉડી જશે, વચ્ચે શું ખાલી 2r ડીઆર 2r ઇન્ટુ ડીઆર માઇનસ ડીઆરનો વર્ગ. શું થશે ડીઆરનો વર્ગ. હવે ડીઆર શું છે આ ડીઆર શું છે આ ત્રિજ્યા છે મૂળ ત્રિજ્યા, આ ડીઆર શું છે ત્રિજ્યાનો સૂક્ષ્મ ઘટાડો અને ડીઆર સ્ક્વેર શું થાય ત્રિજ્યામાં જે સૂક્ષ્મ ઘટાડો થયો છે એનો વર્ગ. હવે જો ડીઆર પોતે કેવું છે ડીઆર છે પોતે સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ છે, બરાબર સૂક્ષ્મ છે, એનો પાછો મેં વર્ગ કર્યો તો કેવું થઈ જાય સૂક્ષ્મ ઇન્ટુ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ. તો આ ભાગ કેવો થઈ ગયો ઘણો સૂક્ષ્મ હશે. એક એક્ઝામ્પલ લઈએ. માનો કે ત્રિજ્યા પહેલાં જે બુંદ છે એની ત્રિજ્યા પહેલાં 5 સેન્ટીમીટર છે, હવે એની ત્રિજ્યા ઘટી ગઈ 0.01 સેન્ટીમીટર. કેટલી ઘટી 0.01 સેન્ટીમીટર ઘટી ગઈ. તો આ મારા માટે ડીઆર છે, આ છે આર. સમજ પડે છે? આ આર શું છે 5 સેન્ટીમીટર છે, ડીઆર શું છે ત્રિજ્યાનો ઘટાડો કેટલો 0.01 સેન્ટીમીટર. તો લગભગ તમે ગુણો. હવે તમે આનો વર્ક કરો પાછો 0.01નો વર્ક કરો તો કેટલો આવશે 0.0001. તો બહુ નાનું થઈ ગયું. એટલે આને શું કરશું આપણે અવગણી નાખશું. અને શું કરશું આપણે 10⁻⁴ મૂકી દઈએ શું થાય અવગણાઈ જાય. તો આના બરાબર શું મૂકી દઉં 0 મૂકી દઉં તો મારે સાબિત થાય કેટલો એરિયા બદલશે. તો આન્સર આવશે 4 પાઈ કાઉન્સમાં આના બરાબર શું મૂકી દઉં છું 0. ડીઆર સ્ક્વેરને હું અવગણી નાખું છું. ટૂંકમાં અવગણવું છું એટલે થોડીક ત્રુટી તો આવવાની જ છે આન્સરમાં, પણ તો બી આપણે જો આને અવગણીએ તો આને બરાબર 0 મૂકી દઉં શું આન્સર આવશે 2r ડીઆર. તો સાબિત શું થયું કેટલો એરિયામાં ચેન્જ થાય તો એરિયામાં ચેન્જ થશે 8 પાઈ આર ઇન્ટુ ડીઆર. તો આટલો એરિયા ઘટી જશે એનો. આટલો એરિયા ઘટે તો ઉર્જા કેટલી ઘટશે એની ઉર્જા કેટલી આ ઘટશે વધશે ઘટશે કેટલી ઉર્જા ઘટશે ટી ઇન્ટુ 8 પાઈ આર ઇન્ટુ ડીઆર. તો આટલી ઉર્જામાં ઘટાડો થયો. આને આપી દઉં સમીકરણ નંબર 1. આટલી ઉર્જા ઘટશે કોના કારણે સપાટીમાં શું કહેવાય ચેન્જ થવાના કારણે સપાટીનું ક્ષેત્રફળ ઘટવાના કારણે આટલી ઉર્જા ઘટી જશે. કેટલી ઘટશે 8 પાઈ ટીઆર ડીઆર. હવે આગળ વધીએ. હવે બીજી વાત આવી બાષ્પીભવનની. હવે જો રકમ શું કહે છે તેનું તાપમાન અચલ રહે છે. હવે આની વાત કરીએ. આ શું કામ લખ્યું છે સોરી દેખાતું નહીં એટલે માટે સોરી કહું છું. તેનું તાપમાન અચલ રહે છે, બરાબર તાપમાન અચળ છે. અને બીજું કંઈ લખે છે કે પ્રવાહીની પૃષ્ઠતાણ બાષ્પીભવન માટેની ગલનગુપ્ત ઉત્કલનગુપ્ત ઉષ્મા છે L. હવે આ સમજાવું ડિટેલમાં. થર્મોડાયનેમિક્સમાં થોડાક ઉતરીએ તો એક એક્ઝામ્પલ લઈએ. દાખલામાં થોડીક વાર લાગશે સમજતા, બરાબર, પણ એક વખત સમજાઈ જશે એટલે ટોપિક અથવા કોન્સેપ્ટ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. તો જુઓ આપણે એક શબ્દ પકડ્યા છે. જુઓ પહેલાં તમે શું કીધું પ્રવાહીની બાષ્પીભવન થવાથી ઉર્જા ઘટે. તો મેં અત્યાર સુધી એ જ સમજાવ્યું કે ઉર્જા કેમ ઘટશે અને આપણે એ પણ સાબિત કર્યું કેટલી ઘટશે કે ત્રિજ્યા મારી ડીઆર જેટલી ઘટે તો આટલી એની ઉર્જા ઘટે. આવો દાખલો તમને પૂછાઈ પણ શકે કે ખાલી આટલો દાખલો પૂછાય, બરાબર. તો શું આન્સર આવશે 8 પાઈ 2r ડીઆર જેટલી એની ઉર્જા ઘટશે. હવે આપણે આગળ એ વધીએ છીએ કે એનું બાષ્પીભવન થાય શું થાય એક્ઝેક્ટલી. જુઓ માનો કે મારી પાસે એક એક્ઝામ્પલ લઈએ. 80 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળું પાણી છે. શું છે પાણી. ચલો મારે આને કન્વર્ટ કરવું છે 101 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળી વરાળમાં. તો હું શું કરીશ પાણીને ગરમ કરીશ તો શું થશે એનું તાપમાન ધીમે ધીમે વધશે. તો કે તાપમાન થઈ ગયું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેટલું થઈ ગયું ધીમે ધીમે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળું થઈ ગયું પાણી. હવે માનો કે તમારી પાસે તાપમાન પાણી છે અને તમે ધીમે ધીમે તાપમાન વધારો છો એટલે પાણી સીધું 80માંથી 85 90 95 99.99 અને ધારો કે સીધું 100 થઈ ગયું. એક સમય એવું થઈ ગયું તાપમાન થઈ ગયું 100. જેવું તાપમાન 100 થયું એટલે સીધું પાણીનું વરાળ થઈ જાય. સીધું આમ પાણી હતું ને ગાયબ થઈને સીધું વરાળ બની ગયું. એવું થાય કે કંઈ ભૂત પ્રેત આવે એમાં ના, એવું તો થતું નથી. એટલે જેવું પાણી 100 ડિગ્રી થયું એટલે સીધું પાણીનું વરાળ થશે નહીં, પાણી હજી રહેશે. તો હવે શું થાય તમારે માનો કે તમે 100 ડિગ્રી વાળું પાણી બને નહીં, હવે તમે પેલું ગેસ કે બર્નર બંધ કરી દો તો પાણી વરાળમાં રૂપાંતર થાય કે નહીં થાય? નહીં થાય. કેમ કે પાણીનું તાપમાન ધીમે ધીમે ઘટશે. તો મારે શું કરવું પડે છે મારે 100 ડિગ્રી વાળું પાણી મળ્યા છતાં પણ મારે હજી ઉષ્મા તો બહારથી આપવી જ પડે છે. બહારથી હું શું કરું છું ઉષ્મા તો એડ કરું જ છું. તો ઉષ્મા બહારથી આવે છે ઉષ્મા આવે છે પણ છતાં પાણીનું તાપમાન વધતું નથી. પાણીનું તાપમાન 100નું 100 જ રહેશે. પણ હવે શું થાય ધીમે ધીમે અમુક ભાગનું વરાળમાં રૂપાંતરણ થશે. જ્યારે સમગ્ર પાણીનું ધીમે ધીમે કરતાં સમગ્ર પાણીનું જ્યારે વરાળમાં રૂપાંતર થઈ જશે અમુક સમય પછી, ત્યારે મારી પાસે હશે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળી વરાળ. શું હશે મારી પાસે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળી વરાળ. તો મારું અહીંયા આ જ સમજવાનું છે આપણે આજે સમજવાનું છે આ જ સમજવાનું છે.
પછી શું થશે, 1 મિનિટ પહેલાં આ પછી સમજાવું, પહેલાં આ પ્રોસેસ પૂરી કરી લઈએ. હવે જેવી મારી પાસે 100 ડિગ્રીવાળી સેન્ટીગ્રેડવાળી વરાળ આવી એટલે હું શું કરું, હજી એને ઉષ્મા આપું છું, બહારથી ગેસથી ઉષ્મા આપવાનું ચાલુ કરું છું. એટલે ધીમે ધીમે હવે વરાળનું તાપમાન વધીને થઈ જશે 101 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ પ્રમાણે મારે 80 ડિગ્રી સેન્ટીગ્રેડવાળા પાણીને વરાળમાં રૂપાંતર કર્યું. 3 સ્ટેપ આવ્યા એમાં. કયા 3 સ્ટેપ? 80 ડિગ્રી સેન્ટીગ્રેડ પાણીને કન્વર્ટ કર્યું 100 સેન્ટીગ્રેડ પાણીમાં, 100 સેન્ટીગ્રેડ પાણીને કન્વર્ટ કર્યું 100 સેન્ટીગ્રેડ વરાળમાં, અને 100 સેન્ટીગ્રેડ વરાળને કન્વર્ટ કરી 101 સેન્ટીગ્રેડ વરાળમાં. બરાબર છે. તો આ 3 સ્ટેપમાં મારે પ્રોસેસ કરવી પડશે. હવે જુઓ, અહીંયા પણ પાણી છે, અહીંયા પણ પાણી છે, તો ફેઝ ચેન્જ થયો નથી. ફેઝ એટલે અવસ્થા. અહીંયા કઈ અવસ્થા છે? આપણે મોસ્ટલી 3 અવસ્થાની વાત કરીએ. ઘન પ્રવાહી હોય તો કઈ અવસ્થા છે? પ્રવાહી. તો અહીંયા પણ પ્રવાહી છે, અહીંયા પણ પ્રવાહી છે, તો ફેઝ એટલે કે અવસ્થા ચેન્જ થઈ નથી. અહીંયા પાણી છે, અહીંયા વરાળ છે, એટલે કે અહીંયા પ્રવાહી છે, અહીંયા વાયુ છે, તો અહીંયા અવસ્થા ચેન્જ થાય. શું થાય છે? અહીંયા અવસ્થામાં ચેન્જ આવ્યો, એટલે કે શેમાં ચેન્જ આવ્યો? ફેઝમાં. ફેઝ ચેન્જ થાય છે. પણ અહીંયા વરાળ છે, પાછી પણ અહીંયા વરાળ છે, તો ટૂંકમાં અહીંયા પણ ફેઝમાં ચેન્જ થતો નથી. યાદ રાખો, જ્યારે ફેઝ ચેન્જ થતો ન હોય, એટલે કે એક જ ફેઝમાં તમે હો, તો સૂત્ર આવશે Q બરાબર MS ડેલ્ટા T. આ બધું ભણાવેલું છે. એસને શું કહેવાય? સ્પેસિફિક હીટ. અને જ્યારે વાયુની વાત કરતા તો શું આવે છે? CP ને CV પણ આવે. તો આપણે આની ચર્ચા હું ડિટેલમાં અત્યારે નથી કરતો. આની ચર્ચા લગભગ 90% જેટલી તો મેં વાયુના ગતિવાદમાં કરી છે, અને બાકીની જે બાકી છે એ થર્મોડાયનેમિક્સમાં પણ ફરીથી રિવિઝન કરાવી દઈશ. વાત આપણે અહીં નહીં કરીએ. તો જો અહીંયા પણ સૂત્ર શું આવશે? તો અહીંયા વરાળ છે, અહીંયા પણ વરાળ છે. સૂત્ર અહીંયા શું આવશે? Q બરાબર MS ડેલ્ટા T. M છે પાણીનું દળ, S છે પાણીની વિશેષ ઉષ્મા, ડેલ્ટા T છે તાપમાનનો ફેરફાર. કેટલો તાપમાનનો ફેરફાર છે? 20 ડિગ્રી. M છે વરાળનું દળ, S છે વરાળની સ્પેસિફિક હીટ. બેની સ્પેસિફિક અલગ અલગ હોય, પાણીની અને વરાળની અલગ અલગ હશે. અને ડેલ્ટા T હશે શું? કેટલું ચેન્જ આવે, કેટલું 1 ડિગ્રીનું. બરાબર છે. તો એ આપણે અલગ વાત કરીએ, એ આપણે અત્યારે વાત નહીં કરશું. આપણે આની વાત કરશું, આની કે મારી પાસે 100 ડિગ્રીવાળું પાણી હતું અને મેં કન્વર્ટ કરીને 100 ડિગ્રીવાળું વરાળનું. તો શું થાય છે? અહીંયા પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. ઉષ્મા તો બહારથી આપવી પડે છે, પણ મેન વાત તાપમાન બદલતું નથી. તો મારે શું કરવું પડે? જો તાપમાન વધ્યા વગર, એટલે ટૂંકમાં તાપમાન કેવું છે? અચળ છે. ઉષ્મા આપવાનું ચાલુ છે. હા, ઉષ્મા આપવાનું ચાલુ છે, તો ઉષ્મા તો આપવી પડશે. તો Q ઉષ્મા આપવી પડશે, પણ તાપમાન કેવું છે? અચળ. તો એવી પ્રક્રિયા કે જેમાં તાપમાન અચળ રહેતું હોય અને ઉષ્મા આપવી પડતી હોય. તો જો આજે ઉષ્મા આપવી પડે છે, એનું કામ તાપમાન વધારવામાં થતું નથી. આજે ઉષ્મા તો હું આપું જ છું, બહારથી ગેસ તો ચાલુ જ છે, પણ તાપમાન તો વધતું નથી. મોસ્ટલી આપણે શું થાય? કોઈ પણ વસ્તુને ગરમ કરીએ તો તાપમાન ધીમે ધીમે વધે, પણ આ પ્રક્રિયામાં ઉષ્મા આપવા છતાં પણ, ગરમ કરવા છતાં પણ તાપમાન વધતું છે નહીં. તો કંઈક હીટ કંઈક ખોવાઈ જાય છે, હીટ કંઈક ગુપ્ત થઈ ગઈ. એટલે એના માટે શું કીધું? ગુપ્ત ઉષ્મા. શું કીધું આને? ગુપ્ત ઉષ્મા. કેટલા માટે ગુપ્ત કીધી? કે આ જે હીટ જે છે, આ જે ઉષ્મા જે છે, એનો ઉપયોગ તાપમાન વધારવામાં થતો નથી. તો આનો ઉપયોગ ક્યાં થાય છે? આનો ઉપયોગ થાય છે અવસ્થામાં ચેન્જ કરવામાં. અહીંનું પાણી હતું, અહીંયા વરાળ હતી. ભાઈ, પાણીમાંથી વરાળ ડાયરેક્ટ ન મળે તમને. બરાબર છે. તો મારી પાસે 100 ડિગ્રીવાળું પાણી હોય, બરાબર છે. બહારથી હું ધીમે ધીમે એને હીટ આપ્યા કરીશું, ધીમે 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 એ 100 ડિગ્રીવાળી વરાળમાં રૂપાંતરણ થઈ જશે. તો જો હું 100 ડિગ્રીવાળું પાણી લઉં, 100 ડિગ્રીવાળું વરાળ લઉં, બેન તાપમાન કેવું છે? બેન તાપમાન સરખું છે, પણ વધારે હીટ કોની પાસે હશે? વરાળ પાસે હશે. કેમ હશે? કે તમે 100 ડિગ્રીવાળા પાણીને નવી કંઈક ઉષ્મા આપી, ક્યાં ગઈ હશે? વરાળ બનવામાં ગઈ હશે. બરાબર છે. તો વરાળ પાસે વધારાની ઉષ્મા હોય. સરખા તાપમાન રહેલા પાણી અને વરાળમાં વરાળ પાસે વધારે ઉષ્મા હશે, ને વધારાની ઉષ્માને કહેવાય ગુપ્ત ઉષ્મા. શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. તો તમને ખબર છે કે એક પેલું આપણે કારણ આવતું કે પાણી કરતાં વરાળ છે વધારે દજાડે છે. કારણ શું છે? કે વરાળ પાસે વધારાની ઉષ્મા રહેલી હોય. આનાથી ઉલટું છે. જ્યારે તમે 100 ડિગ્રીવાળી વરાળમાંથી 100 ડિગ્રીવાળું પાણી બનાવો, ઉલટું કરો, તાપમાન ઘટાડો, તો જેવું તમારું તાપમાન વરાળનું 100 થયું, બરાબર છે, સીધું વરાળનું પાણીમાં રૂપાંતરણ નહીં થાય, ધીમે 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 રૂપાંતરણ થશે. આમાં શું થાય? તમને ઉષ્મા સામેથી મળશે, કારણ કે વરાળ પાસે પહેલેથી ઉષ્મા હતી, કઈ ગુપ્ત ઉષ્મા, એ ધીમે ધીમે તમને મળશે. યાદ રાખો, જ્યારે 100 ડિગ્રીવાળી વરાળનું પાણીમાં રૂપાંતરણ થાય, એટલે 100 ડિગ્રી પાણીમાં, ત્યારે તમને ઉષ્મા મળશે. અને મારે 100 ડિગ્રીવાળા પાણીને 100 ડિગ્રીવાળા વરાળમાં કન્વર્ટ કરવું હોય તો મારે બહારથી ઉષ્મા આપવી પડશે, અને એને કહેવાય ગુપ્ત ઉષ્મા. અહીંયા પાણીનું વરાળમાં, એટલે કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય છે, એટલા માટે કહેવાને ઉત્કલન ગુપ્ત ઉષ્મા. એનાથી ઊંધું છે. માનો કે મારી પાસે 0 ડિગ્રી સેન્ટીગ્રેડવાળો બરફ છે, એને 0 ડિગ્રી સેન્ટીગ્રેડવાળા પાણીમાં કન્વર્ટ કરવો છે, તો ધીમે ધીમે શું કરવું પડશે? બરફને ઉષ્મા આપવી પડશે, બરફને ગરમ કરવો પડશે. ધારો કે તાપમાન -5 હતું પહેલાં, -5માંથી ગરમ કર્યું, થઈ ગયું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. જેવો બરફ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ આવ્યો, સીધો 0 ડિગ્રીવાળું પાણીમાં કન્વર્ટ થશે નહીં. મારે બહારથી ઉષ્મા આપ્યા જ કરવી પડશે. હવે ધીમે ધીમે શું કરશે? બરફ ઉષ્મા લેશે, પણ તાપમાન વધશે નહીં. તો આજે ઉષ્મા ક્યાં જાય છે? તો કે આ બરફ કેવો હોય? ઘન પદાર્થને. પ્રવાહી કેવું છે? પાણી કેવું છે? પ્રવાહી. તો આજે ઉષ્મા છે એનો ક્યાં યુઝ થશે? ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવામાં. એટલે કે ક્યાં યુઝ થશે?
અવસ્થા ચેન્જમાં એટલે કે ફેસ ચેન્જ કરવામાં યુઝ થશે. તો આને પણ ગુપ્ત ઉષ્મા કહેવાય. બરફ પોતે ઉષ્મા લઈ લે છે પણ તાપમાન વધારતો નથી, એટલા માટે શું કીધું આને ગુપ્ત ઉષ્મા. તો આ પણ ગુપ્ત ઉષ્મા છે, આ પણ ગુપ્ત ઉષ્મા છે, પણ અહીંયા પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય છે, અહીંયા ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. ટૂંકમાં બેમાં અલગ અલગ ફેસ છે. અહીંયા પ્રવાહીનું વાયુમાં, અહીંયા ઘનનું પ્રવાહીમાં. ટૂંકમાં ફેસ બેમાં કેવા છે? અલગ અલગ છે, એટલે બેના અલગ અલગ નામ આપ્યા. બેનું નામ ગુપ્ત ઉષ્મા જ છે, પણ અહીંયા પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થયું એટલે શું કીધું આને? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. શું કીધું આને? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. અને અહીંયા ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થયું એટલે શું કીધું આને? ગલન ગુપ્ત ઉષ્મા. તો ગલન ગુપ્ત ઉષ્મા લાગુ પડે ઘન પ્રવાહી પદાર્થને, ઘનનું પ્રવાહીમાં કે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થાય ત્યારે. અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા લાગુ પડે પ્રવાહી અને વાયુને, પ્રવાહીનું વાયુમાં કે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય ત્યારે. હવે ક્વેશ્ચન થાય કે સર મારે ઉષ્મા આપી કેટલી, મારી પાસે કેટલી ઉષ્મા આપવી પડે? યાદ રાખો સૂત્ર Q બરાબર M ઇન્ટુ L. બહુ સિમ્પલ સૂત્ર છે. શું સૂત્ર આવે? Q બરાબર M ઇન્ટુ L. જો તાપમાન નહીં આવે. ઘણા કે સર મારે આ સૂત્ર વાપરવું છે MS ડેલ્ટા ટી. અરે ભાઈ MS ડેલ્ટા ટી એ ચાલે જ નહીં. ડેલ્ટા ટી કેટલું છે જુઓ, ડેલ્ટા અહીં તાપમાન 100 છે, અહીં તાપમાન 100 છે, તો તાપમાનનો ફેરફાર કેટલો? 0. તાપમાનમાં ફેરફાર 0 છે, તો સૂત્ર આ તો ચાલવાનું નથી MS ડેલ્ટા ટી વાળું. આમાં ડેલ્ટા ટી તો 0 થઈ જશે, તો ઉષ્મા 0 થઈ ગઈ. તો નવું સૂત્ર છે, એનું સૂત્ર છે Q બરાબર M ઇન્ટુ L. જ્યાં M છે તમારે કેટલા પદાર્થને રૂપાંતરણ કરવો છે એનું દળ, અને L છે એની ગુપ્ત ઉષ્મા. હવે એ ગલન ગુપ્ત ઉષ્મા હોઈ શકે અથવા ઉત્કલન ગુપ્ત ઉષ્મા હોઈ શકે. આપણે રકમમાં છે, આપણે કઈ રકમમાં કઈ ઉષ્મા આપી છે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. કેમ ઉત્કલન ગુપ્ત ઉષ્મા આપી? અરે ભાઈ પ્રવાહીનું બુંદ છે, જો સમજ પડવી જોઈએ, એક એક શબ્દ સમજો, બરાબર છે. ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ઉત્કલન શબ્દ શું કામ આવ્યો અહીંયા? કે પ્રવાહી છે એનું બાષ્પીભવન થયું, તો પ્રવાહીનું બાષ્પીભવન થાય ત્યારે પ્રવાહીનું વરાળમાં રૂપાંતરણ થાય છે. તો અહીંયા પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થાય છે, એટલા માટે આવશે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. કેટલી છે? L. ચલો હવે દાખલો ગણીએ. બરાબર, દાખલો જે અડધો ગણ્યો છે આપણે, અડધો દાખલો બાકી છે. હવે જો દાખલો આપણો અડધો પતેલો છે. દાખલો અહીંયા બતાવી દીધો હતો આપણે કે જો એની ઉષ્મા, એની ઉર્જા કેટલી ઘટશે, કોના કારણે? સપાટીના એરિયામાં ઘટાડો થવાના કારણે. હવે આ ઉષ્મા ઘટી વપરાણી ક્યાં? જો એમ તેમ તો કંઈ ચાલી નહીં ગયું હોય. આ જે ઉષ્મા ઘટશે ક્યાં વપરાશે? બાષ્પીભવન થવામાં. તો જો ફરીથી કહી દઉં છું, એનું એરિયા પહેલાં હતો A1 હતો 4πr², પછી એરિયા થઈ ગયો dr, ત્રિજ્યા ઘટી ગઈ, તો એરિયા થઈ ગયો 4π ઇન્ટુ ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે હવે? R માઇનસ dr નો વર્ગ. એના પરથી આપણને A1 A2 મળ્યા, એના પરથી A1 માઇનસ A2 ડેલ્ટા એ બાદ કર્યા, ડેલ્ટા એ મેળવા. ડેલ્ટા એ મળ્યા પછી મેં શું કર્યું? સૂત્રમાં કિંમત મૂકી E ડેલ્ટા એ, E બરાબર T ડેલ્ટા એ. તો T ડેલ્ટા એમાં કિંમત મૂકતા મને આટલી ઉર્જા ઘટાડો થાય છે, ઉર્જામાં આટલો ઘટાડો થશે. હવે આ જે ઉર્જા ઘટી છે એ વપરાશે ક્યાં? બાષ્પીભવન થવામાં. હવે મને એમ કહો, બાષ્પીભવન થવામાં ઉર્જા જરૂર કેટલી પડે? હમણાં કીધું બાષ્પીભવન થાય છે એટલે શું થાય? ફેસ ચેન્જ થશે. અને એક લીટી બીજી પણ લખે, જો આ લીટીનો હવે મતલબ સમજો, તેનું તાપમાન અચલ રહે છે. જો શું કીધું? તાપમાન અચલ રહે છે. આવું કેમ કીધું? અરે ભાઈ હમણાં સમજાવ્યું હતું કે જ્યારે ફેસ ચેન્જ થાય, ગુપ્ત ઉષ્માની વાત આવે ત્યારે તાપમાન અચલ રહે છે. તો હવે આ રકમની દરેક લીટી તમને સમજાઈ ગયેલી હોવી જોઈએ કે પ્રવાહી બુંદનું બાષ્પીભવન થવાથી તેની સપાટીની ઉર્જામાં ઘટાડો થાય છે. ઉર્જામાં ઘટાડો કેમ થયો એના માટે લગભગ 10 મિનિટ ડિસ્કશન કર્યું. તેનું તાપમાન અચલ રહે છે એના માટે છેલ્લી 5 મિનિટ ડિસ્કશન કર્યું, બરાબર છે. અને અહીંયા ઉત્કલન શબ્દ કેમ આવ્યો? ઉત્કલન ગુપ્ત ઉષ્મા, બરાબર છે, એ પણ તમને સમજાવ્યું મેં. તો હવે વાત કરી દાખલોને પૂર્ણાવૃત્તિ તરફ જઈએ. તો જુઓ અહીંયા બાષ્પીભવન થયું, તો બાષ્પીભવનમાં ઉષ્મા કેટલી જોઈએ? Q બરાબર ml. હમણાં કીધું ને કેટલી ઉષ્મા જોઈએ? Q બરાબર ml. L શું છે? ગલન ગુપ્ત ઉષ્મા, સોરી ઉત્કલન ગુપ્ત ઉષ્મા. L શું છે? M શું છે? M જેટલા પ્રવાહી બુંદના દળનું બાષ્પીભવન થયું છે એનું. હવે જુઓ તો અહીંયા આગળ ક્યાં હતું? અહીંયા છે. હવે જુઓ આખા બુંદનું બાષ્પીભવન થયું કે થોડાક ભાગનું થયું છે? થોડાક ભાગનું થયું. કેમ કે જો મારી પાસે આટલું બુંદ પહેલાં હતું, આટલું આખું મોટું બુંદ હતું, એમાંથી આ જે વ્હાઇટ કલરનો ભાગ છે વચ્ચેની જે પટ્ટી છે એનું બાષ્પીભવન થઈ ગયું. આટલો ભાગ હજી મારી પાસે છે, આટલો ભાગ છે. તો કોનું બાષ્પીભવન થયું છે? આ જે સૂક્ષ્મ ભાગ છે, આટલો ભાગ, આ બેની વચ્ચે જે સૂક્ષ્મ ભાગ છે, ગોળાકાર ભાગ આખો 3Dમાં, એનું બાષ્પીભવન થયું છે. તો જે ભાગનું બાષ્પીભવન થાય એનું દળ મૂકવું પડે. તો એ શું મૂકવું? દળ Q ઇઝ ઇક્વલ ટુ M. M શું હોય? ρ ઇન્ટુ V. તો શું હશે? ρ ઇન્ટુ V. પણ V કેવું હશે? બહુ મોટું હશે કે બહુ સૂક્ષ્મ હશે કદ? જો ત્રિજ્યા બહુ સૂક્ષ્મ ઘટી છે, તો જે ભાગનું બાષ્પીભવન થયું છે એ ભાગ પણ કેવો હશે? આટલો ભાગ, આ ભાગ જે છે, આ જે ભાગ છે, આ વચ્ચેનો સફેદ વ્હાઇટ કલરનો ભાગ, આ ભાગ પહેલાં હતો મારી પાસે, આખું મોટું બુંદ હતું, એમાંથી બાષ્પીભવન થઈ ગયું એટલે આટલો ભાગ હજી વધ્યો છે. આજે તમે લાઈન કરેલી છે એ ભાગ છે ઓલરેડી. તો આ જે ભાગ છે એ બાષ્પીભવન થઈ ગયો છે. તો આ જે દળ છે, દળ એ કોનું આવશે? આ ભાગનું દળ આવશે. આ ભાગનું દળ શું હોય? દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ખબર કેમ પડે? જો ઘનતા આપેલી છે એટલા માટે તમે ઘનતા આપેલી, એનો ઘનતાનો યુઝ કરવો પડશે, બરાબર છે. તો ઘનતાનો યુઝ કરી મૂક્યું એ ρ. હવે મૂકવું શું પડે? આ જે સૂક્ષ્મ ભાગ છે, આ સૂક્ષ્મ ભાગ, એનું કદ શું હોય? સૂક્ષ્મ હશે બહુ મોટું, જો સૂક્ષ્મ હશે ρ dV ઇન્ટુ L.
તો મારે હવે દાખલો ગણવો હોય તો ક્યુ બરાબર ml, એમાં એમ શું આવે રો ઇન્ટુ વી, પણ વી શું મીકા મેં ડીવી મીકા ઇન્ટુ એલ. હવે મારે ડીવી શોધવું પડે, તો ડીવી થોડુંક કઈ રીતે મળશે વિચારો. ડીવી બે રીતે મળી શકે. એમાં એક સિમ્પલ રીત તમને કહું છું અહીંયા શોધવા માટેની. હવે જો પહેલાં માનો કે આખો ગોળો હતો આર ત્રિજ્યાનો, આખો ગોળો હતો આર ત્રિજ્યાનો, એનું કદ કેટલું હશે? તો વી બરાબર આવશે, પહેલાં કદ કેટલું હશે? 4/3 પાઈ આર ક્યુબ. આટલું કદ આવે કે ના આવે? બરાબર છે. આની ત્રિજ્યા ઘટી, કેટલી ત્રિજ્યા ઘટી? ડીઆર ઘટી. તો મને ખબર છે એનું કદ આટલું છે, તો કદ ડિપેન્ડ કરે ત્રિજ્યા પર. જો ત્રિજ્યા ડીઆર ઘટે તો કદ પણ ડીવી ઘટશે. કદ કેટલું ઘટે? ડીવી. તો મારે ડીવીનો ડીઆરનો સંબંધ જોઈએ છે, તો કામ કરી નાખું. આ જે વી છે અહીં આર છે, તો આ સમીકરણનું સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ, તો આ જે સમીકરણ છે એનું વિકલન કરી નાખું. શું કરું? વિકલન કોણ સાપેક્ષ કરી નાખું? આર સાપેક્ષ. તો મને આન્સર મળી જશે. તો શું આવશે અહીંયા? ડીવી બાય ડીઆર. શું કરું? ડીવી બાય ડીઆર. અચળ પહેલાં કોમન કાઢી લે, તો શું આવશે? 4/3 પાઈ કોમન આવશે, અને અહીં શું આવશે? આર ક્યુબ. તો આર ક્યુબનું આર સાપેક્ષે વિકલન શું થાય? તો જેટલી ઘાત છે એટલે આગળ લાવો ને એક ઘાત ઘટાડો, શું આવશે? 3r². તો શું આવશે? માટે ડીવી બાય ડીઆર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ 3 ઉડી ગયા, શું આવશે? 4πr². મારે કામ છે ડીવીનું, તો માટે ડીવી કેટલા આવશે અહીંયા? માટે ડીવી ઇઝ ઇક્વલ ટુ 4πr² ડીઆર. તો આ મને ખબર પડી ગઈ કેટલું કદ ઘટશે. મને આઈડિયા આવી ગયો કેટલું કદ ઘટશે. આ પ્રમાણે તમે એરિયામાં પણ કરી શકો. સેમ વસ્તુ જુઓ. તમે ડેલ્ટા એ શોધો છે. એક રીત તો આ તે સૂત્રવાળી, એક શોર્ટકટમાં બતાવું છું. જુઓ, એરિયા હોય કેટલો? એરિયા બરાબર હશે 4πr². મારે એ જાણવું છે કે મારી ત્રિજ્યા પહેલાં આર હતી, તો એરિયા હતો 4πr². મારી ત્રિજ્યા ઘટી ગઈ ડીઆર. કેટલી ઘટી? ડીઆર ઘટશે તો મારો એરિયા કેટલો ઘટશે? ડીએ ઘટશે. કેટલો ઘટશે? ડીએ. ચલો ડીએ શોધવું, તો હું શું કરવાનું? વિકલન કરું એનું કોની સાપેક્ષ? આર સાપેક્ષ. ચલો કરો વિકલન. શું આવશે અહીંયા? ડીએ અપોન ડીઆર બરાબર શું આવશે? આ 4π એમને, અને r²નું વિકલન શું થાય? 2r. શું થાય? 2r. તો શું માટે આવ્યું? માટે ડીએ અપોન ડીઆર બરાબર શું આવશે? 8π. 4 દુ 8, 8πr. મારે કામ છે ડીએનું, માટે ડીએ શું આવશે? ડીએ ઇઝ ઇક્વલ ટુ 8πr ડીઆર. એ તો હમણાં આવ્યું હતું ભાઈ, સૂત્ર પરથી બેઠું આવ્યું છું. એક મિનિટ, જો બેઠું જ આવ્યું છે. અહીં ડીએ કેટલું આવ્યું? 8πr ડીએ. ડેલ્ટા કેટલું આવ્યું? 8πr ડીઆર. આ ડેલ્ટા કઈ રીતે મેળવ્યું હતું? સૂત્ર પરથી મેળવ્યું હતું. કોના પરથી મેળવ્યું હતું? સૂત્ર પરથી. જો 4πr² હતું, ત્રિજ્યા આટલી હતી, તો તમે આટલો ભાગ છે બરાબર, આ જે ભાગ છે ડેલ્ટા એનું, તમે આ રીતે ગણો કે પછી વિકલન કરીને મેળવો. આન્સર કેવો આવશે? સરખો. તો કદાચ તમારે આ ભાગ ના ગણવો હોય, અત્યારે ચોપડામાં તો બે ગણી નાખજો, કારણ કે આઈડિયો રહેશે, લાંબા સમય સુધી યાદ રહેશે. આ તો તમને બે રીતે સાબિત કરી દીધું. બરાબર છે. તમે ડેલ્ટા એ આ પ્રમાણે ગણો કે પછી આ પ્રમાણે વિકલન કરીને ગણો, એમાં કંઈ ફરક પડશે નહીં. એ જ પ્રમાણે પહેલાં કદ કેટલું હતું? 4/3 પાયર ક્યુબ આ હતું. હવે ત્રીજા કેટલી ઘટી ગઈ? એની ત્રીજા ઘટી ગઈ કેટલી? ડીઆર જેટલી ઘટી. તો ત્રીજા આવશે શું અહીંયા? નવું કદ કેટલું આવશે? વી બરાબર 4/3 પાય કાઉન્સમાં આર માઇનસ ડીઆરનો કદ. પછી શું કરો? V1 માઇનસ V2 કરો તો સેમ આન્સર આવશે, પણ એ રીત થોડીક લેન્ધી થશે. એનું કારણ છે કે ઘન છે ને વર્ગ હતો, એટલા માટે ઇઝી થઈ ગયું, એટલા માટે તમને આ બતાવી દીધું છે. બરાબર છે. પણ તમારે આખી મોટી ગણતરી ના કરવી હોય તો સિમ્પલ ખાલી વિકલનથી પણ સેમ આન્સર આવશે. બરાબર છે. તમે અત્યારે ચોપડામાં તમારા બે રીતે દાખલો બતાવજો. ડેલ્ટા એ આ પ્રમાણે પણ શોધજો અને આ પ્રમાણે પણ મેળવીને જોજો, બેમાં આન્સર સરખો આવશે. વાત કરીએ અહીંયા તો મૂકી દઈએ કિંમત. તો ક્યુ બરાબર રો એમને રાખીએ. ડીવી શું આવ્યું છું અહીંયા? નેક્સ્ટ પેજમાં ગણું છું. બરાબર છે. તો આપણે ક્યુ હતું રો ડીવીએલ. તો ક્યુ મને મળ્યું. બાષ્પીભવન થવા માટે કેટલી ઉષ્મા જરૂર પડશે? તો બાષ્પીભવન થવા માટે જરૂર પડશે ઉષ્મા ક્યુ બરાબર ml. એમ હતું રો ડીવી ઇન્ટુ એલ. મને રો મળી ગયું, રો એમ છે. ડીવી કેટલા મળ્યા? 4πr² ડીઆર. કેટલા મળ્યા? ડીવી 4πr² ડીઆર. તો 4πr² ડીઆર ઇન્ટુ એલ. તો આટલા ભાગ આ દળ છે, આટલા દળનું મેં શું કર્યું? બાષ્પીભવન કર્યું છે, ઇન્ટુ એલ કર્યું છે. શું મળે મને? કેટલી ઉષ્મા જરૂર પડે છે. હવે જો હવે આ સમીકરણ નંબર 2 આપી દીધું. દાખલો હવે પૂરો થઈ ગયો છે. ઘણા વાર જોતા સર દાખલો ક્યારે પતે, તો દાખલો 1 હતો પણ એમાં કેટલા કોન્સેપ્ટ શીખા તમારે એ જોવાનું છે. તો જુઓ અહીંયા, તો પૃષ્ઠતાણના કારણે આટલી ઉર્જા ઘટી અને બાષ્પીભવન થવા માટે મારે આટલી ઉર્જા જોઈએ છે. સમજો. હવે સમજો, પૃષ્ઠના કારણે નહીં પણ એરિયામાં ઘટાડો થવાના કારણે આટલી ઉર્જા ઘટે છે અને બાષ્પીભવન થવા માટે આટલી ઉર્જા મારે જરૂર પડે છે. તો આ જે ઉર્જાનો ઘટાડો થયો એ ઉર્જા ક્યાં વપરાય જશે? બાષ્પીભવન થવામાં. કેમ ખબર પડે? અરે ભાઈ ઉર્જા સંરક્ષણ પરથી. એક ઉર્જા જે ઘટે છે એ ક્યાંક ને ક્યાંક તો વપરાવી જ જોઈએ. તમે ઊંચાઈ ઘટાડતા જાઓ એમ વસ્તુનો વેગ વધતો જાય, અથવા તમે વસ્તુને કોઈ ફેંકો તો ધીમે ધીમે એની ઊંચાઈ વધતી જાય પણ વેગ ઘટતો જાય, તો એની ગતિ ઉર્જા ઘટતી જાય છે તો સ્થિતિ ઉર્જા વધતી જાય છે. બરાબર છે.
તો સ્થિતિ ઉર્જાનો ગતિ ઉર્જાનો ઉપયોગ ક્યાં થયો? સ્થિતિ ઉર્જા વધારવામાં. યાદ રાખો, હંમેશા ઉર્જા સંરક્ષણ પરથી એક ઉર્જાનો ઘટાડો બીજી ઉર્જાના વધારામાં વપરાય છે. તો મારી પાસે પહેલાં ઉર્જા હતી પૃષ્ઠતાણની ઉર્જા, બધી ઉર્જા કઈ હતી? પૃષ્ઠતાણની ઉર્જા. એરિયા ઘટી ગયો. એરિયા કેમ ઘટ્યો? બાષ્પીભવન થયું એટલે દળ ઘટ્યું. દળ ઘટ્યું એટલે ત્રિજ્યા ઘટી. ત્રિજ્યા ઘટશે એટલે એરિયા ઘટશે. અને એરિયા ઘટશે તો બાષ્પીભવન સપાટીની ઉર્જામાં ઘટાડો થશે. સપાટીની ઉર્જા જે ઘટી એરિયાના ચેનના કારણે એ ક્યાં વપરાશે? બાષ્પીભવન થવામાં. તો શું કરવાનું છે? બે સમીકરણને સરખાવવાના છે. તો આપણે લખીએ સપાટીની ઉર્જામાં થતો ઘટાડો બરાબર બાષ્પીભવન થવામાં તે જરૂરી ઉર્જા. તો બે ઉર્જા કેવી હશે? એકનો ઘટાડો બીજે વપરાશે. પણ તમે 5 જૂલ ઉર્જા વપરાણી તો 5 જૂલ ઉર્જાના કારણે જે બાષ્પીભવન થતું હતું એ થશે. તો લખાઈશું E બરાબર Q. મૂકી દે કિંમત. E કેટલા છે? લખેલું છે અહીંયા. E કેટલા છે? E છે 8 પાઈ RT dr ઇઝ ઇક્વલ ટુ અહીં શું આવશે? 4 પાઈ રો r² dr. ઓકે, ચલો ફરીથી કહી દઉં. 8 પાઈ RT dr 8 પાઈ RT dr ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? Q કેટલા આપણે મેળવ્યા? આપણને 4 પાઈ રો r² dr. બંનેમાંથી dr કેન્સલ થઈ જશે. બંને અહીંથી જુઓ, અહીંયા 8 પાઈ છે, અહીંયા 4 પાઈ છે. તો 4 પાઈ છેદમાં આવે તો પાઈ ઉડી ગયા. 8 ભાગ્યા 4 શું આવશે? 2. એટલે શું છે? 2. અહીંયા r છે, અહીંયા r² છે, તો અહીંયા એક r વધશે. અહીંયા જે શું હશે? t વધશે. પછી dr ઉડી ગયા. ચલો આ બધું પૂરું થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ઉડી ગયા, અહીં રો વધશે ઇન્ટુ r વધશે. તો આન્સર જો કેવો સ્વીટ આન્સર આવ્યો, r ઇઝ ઇક્વલ ટુ 2t/ρ. બોલો, આટલું આન્સર લાવવા માટે આપણે આટલી માટાકૂટ કરી. બરાબર છે. તો મેં શું કર્યું? દાખલામાં કોન્સેપ્ટ આ છે, મેઇન કોન્સેપ્ટ આ છે કે ભાઈ પૃષ્ઠતાણના કારણે સપાટીના એરિયામાં ઘટાડાના કારણે જે ઉર્જા પૃષ્ઠતાણની ઘટશે એટલી ઉર્જા બાષ્પીભવનમાં વપરાશે. તો મેં અલગ અલગ ગણતરી કરી દીધી તમને કે ભાઈમાં કેટલી ઉર્જા જોશે. તો પૃષ્ઠતાણમાં કેટલી ઉર્જા ઘટે? તો ઘટશે કેટલી? E બરાબર T ડેલ્ટા એ. હવે ડેલ્ટા એ શોધવા માટે શું કરવું પડે? મારે એરિયા કેટલો હોય એનો 4 પાઈ r². તમે ડાયરેક્ટ વિકલન કરી નાખો તો સીધું આ સ્ટેપ મળી જશે તમને. 8 પાઈ r dr દાખલો સોલ્વ થઈ જશે ટૂંક સમયમાં. તમને ઉર્જા મળી ગયા. પછી વિચારવાનું એ કે ભાઈ બાષ્પીભવન થવામાં કેટલી ઉર્જા જોઈએ? તો બાષ્પીભવન થવામાં તાપમાન અચલ રહેતું એટલે ગુપ્ત ઉષ્મા જોઈએ. કઈ ઉષ્મા જોશે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. કેટલી છે? L. તો કે m દળના પ્રવાહી બિંદુનું બાષ્પીભવન થાય છે તો દળ આવશે કેટલું? m બરાબર ρ × dv. dv એટલા માટે આવ્યા છે કારણ કે ત્રિજ્યામાં ઘટાડો સૂક્ષ્મ હોય તો એના કદમાં ઘટાડો પણ સૂક્ષ્મ જશે અને એરિયામાં ઘટાડો પણ સૂક્ષ્મ છે. ટૂંકમાં બધી વસ્તુ સૂક્ષ્મ આવશે. dr સૂક્ષ્મ આવશે, da સૂક્ષ્મ આવશે અને dv પણ સૂક્ષ્મ આવશે. તમે અહીંયા ડેલ્ટા એન જગ્યાએ કદાચ ડેલ્ટા એન જગ્યાએ કદાચ da લખવું હોય તો પણ આન્સરમાં કોઈ ફરક પડે નહીં. બરાબર છે. તો ત્રણેય વસ્તુ સૂક્ષ્મ આવશે. તો એરિયામાં મારે ઘટાડો જોઈએ તો હું શું કરું? પહેલાં સૂત્ર બનાવું એરિયાનું, કદનું. તો કદ કેટલો આવશે? 4/3 પાઈ r ક્યુબ. પછી તેનું હું વિકલન કરો r સાથે તો તમને શું મળી જશે? dv મળી જશે. dv મૂક્યા પછી મને ઉર્જા મળી ગઈ. કઈ? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા એટલે શું થાય? બાષ્પીભવન માટે જે જરૂરી ઉર્જા છે એટલી કેટલી ઉર્જા હશે? સપાટીની ઉર્જામાં થતા ઘટાડા બરાબર પૃષ્ઠતાણના કારણે. બે ઉર્જા સરખાઈ દીધી. E બરાબર Q. ઉર્જા સંરક્ષણ પરથી. કોના પરથી આવ્યું? ઉર્જા સંરક્ષણ, એનર્જી કન્ઝર્વેશન પરથી આપણે લખી શકીએ કે એક ઉર્જામાં જેટલો ઘટાડો થયો એ ઉર્જા બીજી જગ્યાએ વપરાઈ જશે. તો E બરાબર Q કરતાં છેલ્લે આન્સર બહુ સ્વીટ આવે છે. R ઇઝ ઇક્વલ ટુ 2t/ρ. T છે પ્રવાહીનું પૃષ્ઠતાણ અને ρ છે પ્રવાહી બુંદનું ઘનતા. બરાબર છે. તો આન્સર આવી ગયો. તો અહીંયા આ લેક્ચર પૂરો કરીએ છીએ. હવે એવું લાગશે મને કહ્યું કે દાખલો રહી ગયો છે નીટનો કે જીનો, તો એનું લેક્ચર આવશે. બાકી લેક્ચર અહીંયા પૂરો કરીને લગભગ ચેપ્ટર અહીંયા 99% પૂરું થાય છે. જો કોઈ એવું લાગશે તો લેક્ચર અપલોડ થશે. બરાબર છે. બાકી જો લેક્ચર ના આવે તો નવું ચેપ્ટર સ્ટાર્ટ થશે. નવું ચેપ્ટર હશે આપણા માટે થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સ પણ બહુ IMP ચેપ્ટર છે. બરાબર છે. જી અને નીટ બંને માટે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લગભગ હવે થર્મોડાયનેમિક્સ સ્ટાર્ટ કરીશું. બરાબર છે. થેન્ક યુ સો મચ.